Hello students, welcome you all. Now we will learn about chapter 5, Introduction to Euclid's Geometry. Okay, this is chapter of geometry, one of the branches of mathematics, geometry. Okay, and this chapter is based on Euclidean geometry. Only introduction is there. So let's start chapter number 5. Okay. Now, introduction. This chapter contains somewhat theoretical portion, and numericals are much lesser than theory. Okay, so we will concentrate on theory. Some MCQs and blanks can be asked from this chapter, and weightage of this chapter is hardly 3 to 4 marks. Okay, so the word geometry comes from the Greek word geo, meaning the earth. Geometry નો મીનિંગ જેમાં બે વર્ડ છૂટા પડ્યા છે. ગ્રીક વર્ડ છે પેલા તો ત્યાં બધું એમસીક્યુમાં પૂછાઈ શક્યો, એટલે જ્યોમેટ્રી જે ગ્રીક વર્ડ છે પેલા તો જીઓ મીન્સ અર્થ, એન્ડ મેટ્રીન નો મતલબ શું થાય? મેઝર, એટલે અર્થનું મેઝરમેન્ટ એવો મતલબ નીકળે જ્યોમેટ્રીમાંથી. The geometry appears to have originated from the need for measuring land. જ્યારથી જમીન માપવાની અથવા તો મેઝરિંગ લેન્ડની જરૂરિયાત ઊભી થઈ, નીડ, ત્યારથી જ્યોમેટ્રી ઓરિજિનેટ થઈ હશે એવું માનવામાં આવે છે. હજારો વર્ષો પહેલાંની વાત છે, બધી પાસ્ટ હિસ્ટોરિકલ છે. અને ધીસ બ્રાન્ચ ઓફ મેથેમેટિક્સ વોઝ સ્ટડીડ ઇન વેરિયસ ફોર્મ્સ ઇન એવરી એન્શિયન્ટ સિવિલાઇઝેશન. આપણા જેટલા જૂના સિવિલાઇઝેશન છે, એન્શિયન્ટ સિવિલાઇઝેશન તમે જુઓ તો બિફોર 5000 યર્સ, એટલે 5000 BC, એમાં હરપ્પન સિવિલાઇઝેશન આવશે, પછી આપણું મોહેન્જોદારો છે, અને ઇજિપ્તના પિરામિડ છે એ પણ 2000 વર્ષ જૂના છે, 2000 યર્સ. એટલે એ બધા સિવિલાઇઝેશન છે એ એન્શિયન્ટ સિવિલાઇઝેશન્સ કહેવાય. બરાબર, 2 થી 5000 વર્ષ પહેલાંના જૂના સિવિલાઇઝેશન્સ છે એ તમે જુઓ તો હાર્ડલી 5 કે 6 જગ્યાએ જોવા મળે. એમાં એક આપણે ઇન્ડિયામાં હરપ્પન અને મોહેન્જોદારો, પછી ચાઇનાનું સિવિલાઇઝેશન છે, ઓકે, પછી ઇજિપ્તમાં છે, ગ્રીકમાં છે, બેબીલોનમાં છે, આટલી જ જગ્યાએ તમને જોવા મળે. બરાબર, એનાથી વધારે જૂના સિવિલાઇઝેશન ધારો કે અમેરિકામાં તમે જાઓ તો યુએસમાં, તો ત્યાં 5000 વર્ષ જૂનું કોઈ સિવિલાઇઝેશન મળે નહીં. બરાબર, અથવા ત્યાં જમીનમાં ખોદકામ કરો તો 5000 વર્ષ જૂના કોઈ અસ્તિત્વ ન મળે. એનું કારણ છે કે અમેરિકા જે હમણાં જ ડિસ્કવર થયો છે, કોલમ્બસે ફાઇન્ડ કર્યો. બરાબર, એટલે એમાં આટલા વર્ષો પહેલાં કોઈ માણસો ત્યાં રહેતા ન હોય. આપણું સિવિલાઇઝેશન છે એનો મતલબ જ એ થાય કે એન્શિયન્ટ સિવિલાઇઝેશન જ્યાં હોય ત્યાં 2 થી 5000 વર્ષ પહેલાં પણ માણસો રહેતા હશે. અને એ લોકો પાછા મેથેમેટિક્સમાં અને જ્યોમેટ્રીમાં કેટલા હોશિયાર હશે એવું આપણે એવિડન્સ મળે. દાખલા તરીકે ઇજિપ્તના પિરામિડ છે એ 2000 વર્ષ જૂના છે. એનો સીધો મતલબ એ થાય કે 2000 વર્ષ પહેલાં 2000 યર્સ BC, બરાબર, 2000 વર્ષ પહેલાં જ્યોમેટ્રીના નોલેજ વિના આવા પિરામિડ બનાવવા ઇમ્પોસિબલ છે. બરાબર, કારણ કે આટલું ઊંચું સ્ટ્રક્ચર અને આટલા વર્ષોથી અડીખમ ઊભું છે, એનો મતલબ જ એ થાય કે દે મસ્ટ બી અવેર્ડ અબાઉટ જ્યોમેટ્રી. ઓકે, તો બી ઇટ ઇન ઇજિપ્ત, તમે ઇજિપ્ત જુઓ કે બેબીલોન જુઓ કે ચાઇના જુઓ કે ઇન્ડિયા જુઓ કે ગ્રીસ જુઓ, બરાબર, અથવા તો ધ ઇન્કાસ એટસેટ્રા. The people of these civilizations faced several practical problems which require the development of geometry in various ways. આ દરેક સિવિલાઇઝેશનના માણસોએ ઘણા બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા છે, અને ત્યારથી જ્યોમેટ્રીનું ડેવલપમેન્ટ થયું છે એમ માની શકાય. એટલે આમાં તમે અમુક લાઈન તમે જુઓ ને તો જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધી ખાસ કરવાની છે.
એટલે ફોર એક્ઝામ્પલ જુઓ, પ્રેક્ટિકલ અમુક પ્રોબ્લેમ્સ ક્યાં એ લોકોને ફેસ કરવા પડતા હતા. તો ફોર એક્ઝામ્પલ વેન એવર ધ રિવર નાઇલ એટલે ઇજિપ્ત આવે, ઇજિપ્તમાં નાઇલ નદી નીકળે, બરાબર, ઓવરફ્લોડ, જ્યારે નાઇલ નદી ઓવરફ્લો થઈ જતી, ઇટ વાઇપ્ડ આઉટ ધ બાઉન્ડ્રીઝ બિટવીન ધ એડજોઇનિંગ ફિલ્ડ્સ. એટલે જે આમ ખેતરો હોય આમ લાઇનમાં, એ ખેતરની બધી આ બાઉન્ડ્રી છે ને એ ધોવાઈ જતી. જ્યારે નાઇલ નદીમાં ઓવરફ્લો થતું, પાણી બહુ આવતું અને પૂર આવતું, ત્યારે આ બધી બાઉન્ડ્રી છે એ ડિસ્ટ્રોય થઈ જતી, અને ત્યારે ફરીથી નવેસરથી આ જમીનની માપણી કરી અને ફરીથી નવી બાઉન્ડ્રી બનાવવી પડતી. બરાબર. ડિફરન્ટ લેન્ડ ઓનર્સ એટલે જુદા જુદા જમીનના માલિકોની બાઉન્ડ્રી બધી ખબર ન પડે કે પછી મારું ખેતર કયું ને તમારું ખેતર કયું. તો આફ્ટર સચ ફ્લડિંગ ધીઝ બાઉન્ડ્રીઝ હેડ ટુ બી રીડ્રોન. ફ્લડ આવ્યા પછી ફરીથી આ બાઉન્ડ્રી ફરીથી તમારે જમીન માપી અને ડ્રો કરવી પડે, રીડ્રોન એટલે. તો ફોર ધીસ પર્પઝ ધ ઇજિપ્શિયન્સ ડેવલપ્ડ અ નંબર ઓફ જોમેટ્રિક ટેકનિક્સ. અને આના માટે ઇજિપ્તના લોકોએ ઘણી બધી જોમેટ્રિક ટેકનિક્સ ફાઇન્ડ કરી હતી એન્ડ રૂલ્સ ફોર કેલ્ક્યુલેટિંગ સિમ્પલ એરિયાઝ, કે ભાઈ એરિયા કઈ રીતે મપાય. અત્યારે આપણને ખબર છે કે ભાઈ રેક્ટેંગલ છે તો લેન્થ ઇન્ટુ બ્રેથ કરો એટલે એરિયા મળે, પણ એ જમાનામાં આ વાત આપણે કરીએ છીએ એન્શિયન્ટ સિવિલાઇઝેશનની કરીએ છીએ. એ જમાનામાં કઈ રીતે એરિયા અને એ લોકો પાસે ફોર્મ્યુલા હશે ને, બરાબર, એટલે એ લોકોને સિમ્પલ એરિયા માપતા આવડતું. એન્ડ ઓલ્સો ફોર ડુઈંગ સિમ્પલ કન્સ્ટ્રક્શન્સ પણ એ લોકો કરી શકતા. પછી અહીંથી જુઓ, ધ નોલેજ ઓફ જોમેટ્રી વોઝ ઓલ્સો યુઝડ બાય ધેમ ફોર કમ્પ્યુટિંગ વોલ્યુમ્સ ઓફ ગ્રેનરીઝ. એટલે એવી જ રીતે એ લોકો જોમેટ્રીનો ઉપયોગ કરી અને ગ્રેનરીઝ એટલે અનાજ સાચવવાના જે ગોડાઉન હોય ને એને ગ્રેનરીઝ કહેવાય, અને એના વોલ્યુમ પણ એ લોકો માપી શકતા. એનો મતલબ એ થયો કે એ લોકો પાસે વોલ્યુમની પણ ફોર્મ્યુલા હશે. આ એરિયા, વોલ્યુમ આ બધું જોમેટ્રીમાં આવે. એટલે આવા બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ એ લોકોએ હજારો વર્ષો પહેલાં સોલ્વ કર્યા હતા, અને એરિયા વોલ્યુમની ફોર્મ્યુલા એ જમાનામાં પણ એ લોકોને આવડતી. એન્ડ ફોર કન્સ્ટ્રક્ટિંગ કેનાલ્સ, એવી રીતે કેનાલ કન્સ્ટ્રક્ટ કરતા એ લોકો. અને પિરામિડ, ઇજિપ્તના પિરામિડ તો વર્લ્ડ ફેમસ છે, 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડમાં એનું નામ આવે, બરાબર. તો આ પિરામિડનું સ્ટ્રક્ચર છે જુઓ, આ પ્યોર જોમેટ્રી છે. આ એ અને અહીંથી હાઇટ આવશે આ એચ અને આ બી, એના ઉપરથી આખા પિરામિડનો ટોટલ સરફેસ એરિયા નીકળે આ ફોર્મ્યુલાથી, બરાબર. અને એના ઉપરથી આ પિરામિડ આટલો ઊંચો કન્સ્ટ્રક્ટ થાય. નહીં તો શું થાય કે એના પોતાના જ વજનથી આ નમી પડે, આટલા વર્ષો સુધી ટકી જ ન શકે. પ્યોર જોમેટ્રીથી તમે એનું બેઝ અને એના ઉપરના નીચલા છેડા વચ્ચેની હાઇટ અને એનું ટોપ, આનું કેલ્ક્યુલેશન તમે કર્યું હોય તો જ જોમેટ્રીનું નોલેજ હોય તો જ આ વસ્તુ બને, બાકી બરાબર. બાકી આવડો મોટો જાયન્ટ પિરામિડ વિધાઉટ નોલેજ ઓફ જોમેટ્રી વન કેન નોટ બિલ્ટ અપ. ઓકે. પછી they also knew the correct formula to find the volume of a truncated pyramid. એટલે આવો પિરામિડ છે એનું વોલ્યુમ પણ કઈ રીતે ફાઇન્ડ કરવું એ લોકોને આવડતું, એની પણ ફોર્મ્યુલા હતી. You know that a pyramid is a solid figure, the base of which is a triangle or square. પિરામિડનો બેઝ છે એ કાં તો આમ સ્ક્વેર હોય અને કાં તો ટ્રાયેંગલ પણ હોઈ શકે આવી રીતે, અને પછી આમ પિરામિડ ઊભો થાય આ રીતે. એટલે બેઝ છે એ ટ્રાયેંગલ છે. ઓકે. ઓર સમ અધર પોલિગોન. ટ્રાયેંગલ નો હોય, સ્ક્વેર નો હોય તો બીજો કોઈ પણ પોલિગોન હોઈ શકે આવી રીતે. અને પછી અહીંથી આ બધી હાઈટ ઉપર લેવાની, બરાબર. આ રીતનો પણ હોઈ શકે. એન્ડ ઇટ સાઇડ ફેસીસ આર ટ્રાયેંગલ્સ. સાઇડની ફેસ બધી ટ્રાયેંગલ હોય અને કન્વર્જિંગ ટુ આ પોઈન્ટ એટ ધ ટોપ. અને કન્વર્જિંગ એટલે બધી અહીં ટોપમાં ભેગી થાય. એટલે સાઈડમાં જુઓ ને તો ટ્રાયેંગલ થાય. જો આ બધા ટ્રાયેંગલ છે, એટલે સાઈડની ફેસ બધી ટ્રાયેંગલ થાય. આવો પિરામિડ હોય. ઓકે. હવે આ જુઓ આ પેરેગ્રાફ. ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, આપણે આજે વાત કરી હમણાં ઇજિપ્તની કરી, નાઇલમાં ઓવરફ્લો થાય તો એટલે ઇજિપ્તના લોકો જોમેટ્રીમાં કેટલા હોશે. આમે તમે જુઓ તો જોમેટ્રીની અંદર મેક્સિમમ ફાળો બેબીલોન અને ઇજિપ્તનો છે. આ યુક્લિડનું જે આપણે આ ચેપ્ટર ભણીએ છીએ, આ ચેપ્ટર નામ યુક્લિડ છે, એ પણ ત્યાંનો જ છે, બરાબર. એટલે જોમેટ્રીની અંદર વધુમાં વધુ ડેવલપમેન્ટ જો કોઈએ કર્યું હોય
તો એ ઇજિપ્ત, ગ્રીસ અને બેબિલોનના લોકોએ. હવે આપણે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની વાત કરીએ. આ બધી એન્શિયન્ટ વાતો છો. ધ એક્સકેવેશન એટ હરપ્પા એન્ડ મોહેન્જો-દારો. એક્સકેવેશન એટલે ખોદકામ. ત્યારે બ્રિટિશરોના જમાનામાં હરપ્પા એટલે એ પંજાબ પાસેનું એક ગામ છે અને ત્યાં કંઈક જમીનમાં ડેવલપમેન્ટ કરવા માટે ખોદકામ કરતા હતા. ત્યારે એ હરપ્પા અને અહીંયા જ મોહેન્જો-દારો બે ત્યાં જ આવે બાજુમાં. મોહેન્જો-દારો ઉપર તો ઋતિક રોશનનું એક ફિલ્મ બન્યું છે મોહેન્જો-દારો, બરાબર, એટસેટ્રા. શો દેટ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આ બધા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય. ઇન્ડસ વેલી શું કામ? કારણ કે ઇન્ડસ એટલે ઇન્ડસ છે એ સિંધુ નદી છે. સિંધુ નદીને ઇન્ડસ કહેવાય. અને પંજાબમાં થઈને જે સિંધુ નદી નીકળે છે એ સિંધુ નદીના કિનારા ઉપર જ આ ખોદકામ કરતા આપણને બે જમીનમાંથી મળેલા છે હરપ્પા ગામની બાજુમાં, એટલે એને હરપ્પા નામ આપવામાં આવ્યું છે. કારણ કે અને પછી આપણા આર્કિયોલોજીકલ જે ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું, એ ક્યાંય પણ ખોદકામ કરવાથી આવું જમીનમાંથી કાંઈ પણ મળે એટલે એ લોકો એને પોતાના કંટ્રોલમાં લઈ લે અને પછી ત્યાં રિસર્ચ કરી અને ત્યાં જે અંદરથી તમને માટીના વાસણો મળે, પછી ગુફાઓ મળે, કેવ્સ, પછી ત્યાં દિવાલો ઉપર જે બધા પેઇન્ટિંગ્સ મળે, મૂર્તિઓ મળે, એના ઉપરથી આ કેટલા વર્ષ જૂનું હશે એનો અંદાજ કાઢે એ લોકો, બરાબર. એટલે એવો અંદાજ કાઢ્યા પછી, એવું પ્રેડિક્ટ કર્યા પછી આ 5000 વર્ષ જૂની સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ છે એવું જાણવા મળ્યું છે, બરાબર. એટલે હરપ્પા અને મોહેન્જો-દારો એ બે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય, સિંધુ નદીના કિનારે મળ્યા છે એટલે. અને અબાઉટ 3000 BC, બરાબર. એટલે 3000 તો BC હોય એટલે બિફોર ક્રાઇસ્ટ. અને અત્યારે ક્રાઇસ્ટનું 2020 ચાલે છે ને આફ્ટર, એટલે 2000 વર્ષ તો આ ગણો અને એની પછીના BC-ના બીજા 3000 ગણો એટલે ટોટલ ગેપ થાય 5000 વર્ષનો. એટલે આ સિવિલાઇઝેશન જે છે હરપ્પન ને મોહેન્જો-દારો એ 5000 યર્સ ઓલ્ડ છે. અને આટલું જૂનું 5000 વર્ષ જૂના માણસો પણ આદિમાનવ જેવા નહોતા, પણ ઇન્ટેલિજન્ટ હતા. કારણ કે ત્યાંથી જે વસ્તુઓ મળી છે એના ઉપરથી આપણે એવું માની શકીએ કે એ લોકોને માટીના વાસણો બનાવતા આવડતા, મૂર્તિઓ બનાવતી આવડતી. એવી રીતે હરપ્પન સિવિલાઇઝેશનમાં તમે જુઓ તો એક ફર્નેસે મળી છે, ત્યાંથી જમીનમાંથી આખું ગામ મળ્યું છે. એ ગામમાં તમે જુઓ તો બે મોટા નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટના 90 ડિગ્રી રોડ છે. અને પછી બધી શેરીઓ અને ત્યાંની ડ્રેનેજ સિસ્ટમ તમે જુઓ એ જમાનામાં તો 5000 યર્સ પહેલાં પણ એ લોકોની ડ્રેનેજ સિસ્ટમ એટલી પાવરફુલ હતી કે ક્યાંય પાણી કોઈ દિવસ ભરાય નહીં. અને એટલે એના ઉપરથી એવું પ્રૂવ થાય કે એ લોકો પોતાના હાઇજેનિક બાબતે પણ કેટલા અવેર હશે, બરાબર, કેટલી અવેરનેસ ધરાવતા હશે. એટલે 5000 યર્સ જૂનું આ સિવિલાઇઝેશન છે. મેડ એક્સટેન્સિવ યુઝ ઓફ જોમેટ્રી. ત્યાં એ લોકોએ પુષ્કળ જોમેટ્રીનો ઉપયોગ કરેલો છે. એનું તમે આખું ટાઉન પ્લાનિંગ જુઓ, એની કેનાલ જુઓ, જમીનમાંથી આખું ગામ મળ્યું છે 5000 વર્ષ જૂનું, બરાબર. એવી રીતે એમાંથી ત્યાંના રોડ રસ્તા જુઓ, ત્યાંની ડ્રેનેજ સિસ્ટમ જુઓ, એ બધામાં જોમેટ્રીનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવેલો છે. અને ઇટ વોઝ અ હાઈલી ઓર્ગેનાઇઝડ સોસાયટી. એકદમ ઓર્ગેનાઇઝડ ગામ છે, આડેધડ એમને વિકસી ગયેલું ગામ નથી જમીનમાંથી જે મળ્યું છે. ધ સિટીઝ વેર હાઈલી ડેવલપ્ડ. આ બધા સિટી જે મળ્યા છે 5000 વર્ષ જૂના, હાઈલી ડેવલપ્ડ એન્ડ વેરી વેલ પ્લાન્ડ. ફોર એક્ઝામ્પલ ધ રોડ્સ વેર પેરેલલ ટુ ઇચ અધર. હાલો, એટલે પેરેલલ લાઇન આપણે ડ્રો કરીએ છીએ, પેરેલલનો કન્સેપ્ટ છે જોમેટ્રીનો કહેવાય. એટલે બધા રોડ એકબીજા સાથે પેરેલલ. એન્ડ ધેર વોઝ એન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ. Okay, the houses had many rooms of different types. Now this shows that the town dwellers were skilled in mensuration and practical arithmetic. બરાબર. ત્યાં જેટલા મકાનો જમીનમાંથી મળ્યા છે એ બધા અલગ અલગ સાઇઝના રૂમના હતા, ડિફરન્ટ ટાઈપ્સના. અને એના ઉપરથી એવું પ્રૂવ થાય કે આ ટાઉન બનાવવાવાળા જે લોકો છે, ટાઉન ડ્વેલર્સ, વેર સ્કિલ્ડ એટલે બહુ હોશિયાર હશે. ઇન મેન્સ્યુરેશન એટલે માપમાં, માપ સાઇઝમાં, અને પ્રેક્ટિકલ એરિથમેટિકમાં પણ. ધ બ્રિક્સ, બધા મકાનો બધા કાચા ગાર માટીના નહીં પણ ઈંટોના બનાવેલા મળ્યા છે જમીનમાંથી, એટલે બ્રિક્સના. અને યુઝ ફોર કન્સ્ટ્રક્શન વેર
કિલ્ન ફાયર્ડ, અને આ પછી ઈંટોય સાદી નહીં પણ ફાયર કરેલી, એટલે ભઠ્ઠામાં તપાવેલી એટલે મજબૂત થાય. એન્ડ ધ રેશિયો લેન્થ ઇઝ ટુ બ્રેથ ઇઝ ટુ થિકનેસ, એ 4:2:1, એટલે અત્યારના જમાનામાં આપણે જે ઈંટો વાપરીએ છીએ મકાન બનાવવામાં, 4ની લેન્થ, 2ની બ્રેથ અને 1ની થિકનેસ, એ જ 4:2:1ની સાઇઝની ઈંટોના બનાવેલા પાક્કા મકાનો એ 5000 વર્ષ પહેલાંના સિવિલાઇઝેશનમાં જમીનમાંથી મળ્યા છે. એટલે આખું હરપ્પન અને મોહેન્જોદારોનું છે. બરાબર. આમાંથી નાના નાના MCQ પૂછાય, ધારો કે આ બ્રિક્સની સાઇઝ, રોડ કેવા, તો કે પેરેલલ, એવું બધું પૂછાઈ શકે. ઓકે, પછી જુઓ નેક્સ્ટ ટોપિક. ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, એટલે ઇન્ડિયાની વાત કરીએ તો ધ સુલ્બ સૂત્ર એ 800 BC to 500 BC, એટલે લગભગ આ 2500 થી 3000 વર્ષ જૂનું થયું. સુલ્બ સૂત્ર છે ને એ એક આખું આપણું લિટરેચર છે. બરાબર. સુલ્બ સૂત્ર જૈન લોકોનું આવે છે, બુદ્ધ લોકોનું આવે છે. ટૂંકમાં એ લોકોના ઋષિમુનિઓએ જે આખા ગ્રંથો લખ્યા જેને સુલ્બ સૂત્ર કહેવાય. એટલે એ સુલ્બ સૂત્ર જે ઇન્ડિયામાં છે, વેર ધ મેન્યુઅલ્સ એટલે એ આખો એક ગ્રંથ છે ઓફ જોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન. એમાં જોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન ઘણી બધી આપેલી છે. ધ જોમેટ્રી ઓફ ધ વેદિક પીરિયડ ઓરિજિનેટેડ વિથ ધ કન્સ્ટ્રક્શન ઓફ અલ્ટાર્સ. હવે એમાં જોમેટ્રીનું શું કામ પડે આ લિટરેચરમાં કયો? તો કે આ બધા જે લિટરેચર છે મેન્યુઅલ્સ, એની અંદર અલ્ટાર્સ એટલે શું થાય તમને ખબર હોય તો આપણે કોઈ પણ પૂજા કરાવીએ એટલે એમાં હવન કરીએ ને, એટલે આવી રીતે આમ કુંડ બનાવીએ અને એની અંદર પછી છાણા અને ઘીને નાખીને પછી આપણે હવન કરીએ એટલે આગ પ્રગટાવીએ. એ આને અલ્ટાર કહેવાય. અલ્ટાર એટલે યજ્ઞવેદી. બરાબર. આ યજ્ઞવેદી છે ને તમે જોજો કે અલગ અલગ પૂજામાં અલગ અલગ ટાઈપની હોય. ધારો કે લગ્ન કરાવવા હોય કોઈના તો ત્યારે આવી રીતે સ્ક્વેર ટાઈપની યજ્ઞવેદી જોઈએ, અને અમુકમાં તમારે આવી રીતે 5 ખૂણાવાળી જોઈએ, એટલે 5 એંગલ આવે, એટલે આને પેન્ટાગોન કહેવાય. બરાબર. તો તમે જુઓ અત્યારે આજની તારીખમાં તમે આટલું મોડર્ન એજમાં ભણો છો છતાં આવો પેન્ટાગોન એક સરખી સાઇઝનો ન બનાવી શકો. લ્યો તમે ટ્રાય કરજો, પેન્સિલ અને સ્કેલ લઈને કરજો, બધી સાઈડ ઇક્વલ રહે એવો પેન્ટાગોન ન બને. તમને પ્રોપર જોમેટ્રીનું નોલેજ હોય અને કન્સ્ટ્રક્શન આવડતી હોય તો જ બનાવી શકાય. તો એ 3000 વર્ષ પહેલાંના માણસો કઈ રીતે બનાવતા હશે? જોમેટ્રીનું નોલેજ હોય તો જ પોસિબલ છે. એનું કારણ થાય આ એંગલ છે ને એક્ઝેક્ટ 72 ડિગ્રીના આવવા જોઈએ બધા, તો જ આ પરફેક્ટ. ને તો શું થાય, તમે એમને ડ્રો કરો આવી રીતે એટલે છેલ્લે પછી આ સાઈડ નાની રહી જાય, આ મોટી થઈ જાય. ટૂંકમાં પરફેક્ટ જોમેટ્રીના નોલેજ વિના આવા પેન્ટાગોન છે, હેક્ઝાગોન એટલે 6 ખૂણાવાળા 6 એંગલ્સ, બરાબર, એ પોસિબલ નથી. આવા અલ્ટાર્સ એટલે યજ્ઞવેદીઓ. અને એ કન્સ્ટ્રક્શન કેમ કરવી એ આ સુલ્બ સૂત્રમાં જોમેટ્રી બધી આપેલી છે, જોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન્સ. બરાબર. અને આવી પાછી વાત છે 3000 વર્ષ પહેલાંની, અત્યારની નહીં. એટલે એના ઉપરથી જ એવું આપણે કહી શકીએ કે આટલા વર્ષો પહેલાંના સિવિલાઇઝેશનના માણસો સાવ આદિમાનવ જેવા કે જેને કપડાં પહેરવાનું ભાન નહોતું એવા નહોતા, કે ઝાડના પાંદડા વીંટીને ફરતા અને કાચું માંસ ખાઈ જતા જાનવરોની જેમ, એનિમલ્સની જેમ, એવા નહોતા. ખરેખર એ લોકો ઇન્ટેલિજન્ટ ને સ્કિલ્ડ હતા. એને ટાઉન પ્લાનિંગનું નોલેજ હતું. બરાબર. એ લોકોને શસ્ત્રો પથ્થરમાંથી વેપન્સ બનાવતા આવડતા, પ્રાણીઓના શિકાર કરીને. બરાબર. પછી બ્રિક્સના બનાવેલા મકાનો બનાવતા આવડતા, કન્સ્ટ્રક્શન. બરાબર. એટલે આટલા હોશિયાર હતા એમ કહી શકાય. એન્ડ ફાયર પ્લેસ, હવે આવી જ અલગ અલગ સાઇઝ. આ ફાયર પ્લેસ એટલે અલ્ટ્રા, મેં તમે કીધું યજ્ઞવેદીમાં જે આપણે અગ્નિ જલાવી અને જે મંત્રો બોલીએ ફોર પરફોર્મિંગ વેદિક રાઇટ્સ. વેદિક રાઇટ્સ એટલે પૂજા પાઠ કરવામાં, આપણે કથા કરીએ કે લગ્ન કરીએ એ બધામાં, નવચંડી યજ્ઞ કરો કે ગાયત્રી હવન કરો એ બધામાં આપણે અગ્નિ પ્રગટાવી અને મંત્રો બોલીએ છીએ. એટલે ધ લોકેશન ઓફ ધ sacred fires had to be in accordance to the clearly laid down instructions about their shapes and areas if they were to be effective instruments. એટલે એમાં સ્ક્વેર આવે, સર્ક્યુલર આવે, અથવા રેક્ટેંગલ આવે, ટ્રાયેંગલ્સ આવે, ટ્રેપેઝિયમ્સ આવે. ટ્રેપેઝિયમ એટલે આ રીતનો શેપ હોય ને એને ટ્રેપેઝિયમ કહેવાય. આવો
4 સાઈડવાળો, બરાબર. વેર રિક્વાયર્ડ ફોર પબ્લિક વર્શિપ. પછી અલગ આ ટોપિક આ MCQમાં પૂછાયો છે ધ શ્રીયંત્ર. એટલે આપણું જે શ્રીયંત્ર છે, લગભગ આપણા બધા હિન્દુઓના ઘરમાં શ્રીયંત્ર હોય. શ્રીયંત્ર એટલે લક્ષ્મીજીનું યંત્ર કહેવામાં આવે છે, અને ખાસ કરીને દિવાળીના દિવસોમાં તો શ્રીયંત્રની પૂજા આપણે કરીએ જ છીએ. તે શ્રીયંત્ર આખું તમે જુઓ તમારા ઘરમાં હોય તો તમે જોજો એ આપણું જે અથર્વ વેદ છે ને, આપણા 4 વેદ છે તમને ખબર હોય તો હિન્દુ ધર્મના, બરાબર. યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. આ 4 વેદ જે છે એમાં અથર્વવેદની અંદર આ શ્રીયંત્રનું મોડેલ ડ્રો કર્યું છે, બરાબર. અને એ કઈ રીતે છે એ આખું જોમેટ્રિકલ તો તમે જુઓ તો કન્સિસ્ટ ઓફ 9 ઇન્ટરવુવન આઇસોસેલેસ ટ્રાયેંગલ. એ આખું જે છે આવી રીતે આમ એની અંદર આમ 9 ટ્રાયેંગલ છે. એ આઇસોસેલેસ એટલે જેની 2 સાઈડ ઇક્વલ હોય ને એવા ટ્રાયેંગલ, એને આઇસોસેલેસ કહેવાય. 2 સાઈડ ઇક્વલ હોય. અને એવા 9 ઇન્ટરવુવન એટલે અંદરો અંદર પાછા એકની અંદર આવી રીતે ઇન્ટરવુવન એટલે અંદર અંદર ગૂંથેલા એવા 9 ટ્રાયેંગલ છે આઇસોસેલેસ. ઓકે. અને બીજું these triangles, 9 triangles are arranged in such a way that they produce 43 subsidiary triangles. એ 9 માંથી કારણ કે આ રીતે આમ મૂક્યા હોય ને એટલે તમે જુઓ તો એની અંદર અંદર પાછા ટ્રાયેંગલ થાય. આ 1 2 3 આ બરાબર, પછી આ 4 એવી રીતે, આ 5 6 7 એટલે ટોટલ આવા 9 આઇસોસેલેસ છે. અને એની અંદર અંદર ગણો ને પાછા નાના ટ્રાયેંગલ, જેમ સ્ક્વેરમાં સ્ક્વેર કેમ થાય એવી રીતે આમાં એક જ મોટો સ્ક્વેર છે, પણ અંદર અંદર પાછા કેટલા 1 2 3 4 5 6 7 8 9 દેખાય ચોખ્ખા. એ પછી આ પાછો થાય કે નહીં, એક આ આખો થાય, આ આખો થાય, એટલે અંદર અંદર પાછા કેટલા બધા સ્ક્વેર્સ થાય. એમ ટ્રાયેંગલની અંદર ટ્રાયેંગલ એટલે ટોટલ 9 આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. એની એવી રીતે ઇન્ટરવુવન એટલે અંદરો અંદર ગૂંથેલા છે કે એની અંદરથી બીજા 43 સબસિડિયરી ટ્રાયેંગલ્સ નીકળે. આ MCQમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ છે. આઇસોસેલેસ ટ્રાયેંગલ કેટલા તો કે 9 અને સબસિડિયરી ગણો તો 43. Though accurate geometric methods were used for the construction of altars, the principles behind them were not discussed. ખાલી બધું અમુક નકામો પોઈન્ટ છે, એ બધું નકામું જવા દેવાનું. હાલો પછી આ these examples show that geometry was being developed and applied everywhere in the world. આના ઉપરથી તમે જોઈ શકો કે બેબીલોનમાં જુઓ કે ઇજિપ્તમાં જુઓ કે ગ્રીસમાં જુઓ કે આપણે ઇન્ડિયામાં હરપ્પન સિવિલાઇઝેશન જુઓ, મોહેંજો-દારો જુઓ, અને આપણા જૂના વેદ અને ઉપનિષદ જુઓ, તેમાં શ્રીયંત્ર અને એ બધું શુલ્બસૂત્ર એ બધામાં જોમેટ્રીનો ઉપયોગ આખી દુનિયામાં કરવામાં આવ્યો છે. એટલે જોમેટ્રી આજકાલનું નથી, બટ ધીસ વોઝ હેપનિંગ ઇન એન અનસિસ્ટમેટિક મેનર. પણ તકલીફ એ હતી કે એ જે જમાનામાં હતું એ અનસિસ્ટમેટિક મેનરમાં હતું, એટલે વ્યવસ્થિત રીતે સિસ્ટમેટિક ગોઠવેલું નહોતું. ટૂંકમાં એ લોકો હોશિયાર હતા, પણ વ્યવસ્થિત રીતે એ લોકોએ એનું કોઈ લખાણ કે કંઈ લખ્યું નથી. પોતે બધું કરી શકતા, પણ સિસ્ટમેટિક નહોતું. What is interesting about these developments of geometry in the ancient world is that they were passed on from one generation to the next, either orally or through palm leaf messages or by other ways. અને અનસિસ્ટમેટિક હોવાનું કારણ શું છે કે એ લોકો જનરેશન ટુ જનરેશન પોતાનું નોલેજ નવી પેઢીને આપતા, કે લેખિતમાં કે કોઈ ગ્રંથ નહોતા બનાવ્યા. કારણ કે પોતાને વોલ્યુમની ફોર્મ્યુલા આવડતી હોય તો પોતાના છોકરાને શીખવે, પણ છોકરો એના છોકરાને શીખવે. એવી રીતે નેક્સ્ટ જનરેશન ટુ જનરેશન આઈધર ઓરલી, કાંઈ એ લોકો મોઢે બોલીને, અથવા તો પામ લીફ મેસેજીસ, હાથે લખેલા મેસેજ, અથવા તો પાંદડા ઉપર, કારણ કે એ જમાનામાં બોલપેન કે એવું કાંઈ હતું નહીં, એટલે પાંદડા ઉપર કોતરીને લખીને મેસેજ મોકલાવતા પોતાની નવી પેઢીને, અને એ રીતે એટલા માટે અનસિસ્ટમેટિક હતું. But also we find that in some civilizations like Babylonia, એવી રીતે અમુક સિવિલાઇઝેશન તમે જુઓ તો બેબીલોન છે, તેમાં જોમેટ્રી રિમેન્ડ અ વેરી પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ડિસિપ્લિન, એઝ વોઝ ધ કેસ ઇન ઇન્ડિયા એન્ડ રોમ.
બેબીલોનમાં ઇન્ડિયા અને રોમની જેમ જુઓ તો પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ જ વધારે હતું કે તો ભાઈ તમને આવડે, પછી થિયરી ખબર ના હોય કે શું કામ, પણ પ્રેક્ટિકલી તમને કરી દે. એટલે એ લોકો પ્રેક્ટિકલ નોલેજને વધારે ઇમ્પોર્ટન્સ આપતા. એટલે એ રીતે અહીંયા કોઈ વ્યવસ્થિત થિયરી સિસ્ટમેટિક રીતે ડેવલપ નહોતી થઈ. અને દેર વેર નો જનરલ રૂલ્સ ઓફ ધ પ્રોસિજરની કોઈ જનરલ રૂલ્સ નહોતા કે આવું શું કામ, બસ એ લોકો કરી દે પ્રેક્ટિકલી. ઇનફેક્ટ Babylonians and Egyptians used geometry mostly for practical purpose and did very little to develop it as a systematic science. એટલે એ લોકો કરી શકતા જ્યોમેટ્રીને લગતું બધું, પણ સિસ્ટમેટિક સાયન્સ એની પાસે નહોતું. બરાબર. એટલે બટ ઇન સિવિલાઇઝેશન્સ લાઇક ગ્રીસ, પણ હવે ગ્રીસની વાત કરીએ ત્યારે કે બેબીલોન, રોમ, ઇજિપ્ત, ઇન્ડિયા, એ બધામાં આવું અનસિસ્ટમેટિક હતું. બટ ઇન સિવિલાઇઝેશન્સ લાઇક ગ્રીસ, પણ ગ્રીસમાં શું થયું? ધ એમ્ફેસિસ વોઝ ઓન ધ રીઝનિંગ બિહાઇન્ડ વાય સર્ટન કન્સ્ટ્રક્શન વર્ક. એટલે ગ્રીસની અંદર સૌથી પહેલું સિસ્ટમેટિક કામ ચાલુ થયું. એમ્ફેસિસ એટલે એ લોકોએ વધારે ભાર શેમાં મૂક્યો? રીઝનિંગ, કે ભાઈ આવું શું કામ થાય છે, બરાબર, એના ઉપર વધારે ભાર મૂક્યો. પ્રેક્ટિકલ નહીં. જે પ્રેક્ટિકલ કરતા હોય ને એને ખબર હોય કે આમ કરો તો આમ થાય, બરાબર, પણ એવું નહીં, એવું કરો તો એમ શું કામ થાય, એ રીઝનિંગ કહેવાય. અને એ વસ્તુ જરૂરી છે, બરાબર. એટલે એ સૌથી પહેલું એવું સિસ્ટમેટિક કામ ગ્રીસમાં ચાલુ થયું ને એ લોકોએ પ્રેક્ટિકલ કરતાં રીઝનિંગ ઉપર વધારે ભાર આપ્યો કે વાય સર્ટન કન્સ્ટ્રક્શન્સ વર્ક, કે ભાઈ આવું અમુક કન્સ્ટ્રક્શન કઈ રીતે વર્ક કરે છે અને કરે છે તો શું કામ. The Greeks were interested in establishing the truth of the statements they discovered using deductive reasoning. ગ્રીક લોકોએ સૌથી પહેલાં આમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો કે ધ ટ્રુથ ઓફ ધ સ્ટેટમેન્ટ્સ દે ડિસ્કવર્ડ, કે જે સ્ટેટમેન્ટ આપણે ડિસ્કવર કર્યા છે, બરાબર, એનું રીઝનિંગ, કે ભાઈ એવું શું કામ, એ લોકોએ સિસ્ટમેટિક મેનરથી ચાલુ કર્યું. એટલે આપણે એમ કહી શકીએ કે સૌથી પહેલી સિસ્ટમેટિક જ્યોમેટ્રી થિયોરિટિકલ રીઝનિંગ સાથેની કે વાય, બરાબર, એ ગ્રીસમાં ચાલુ થઈ એમ આપણે કહી શકીએ. બાકી ત્યાં સુધી બધે પ્રેક્ટિકલ ઉપર વધારે ભાર આપતા. એટલે ગ્રીસ છે આમ તો એનું પાયોનિયર ગણાય જ્યોમેટ્રીનું, એમ કહી શકીએ. ચાલો આ પેરેગ્રાફમાં ઘણા બધા MCQ આવે છે. લાસ્ટમાં જુઓ, ધ ગ્રીક મેથેમેટિશિયન. હાલો, ગ્રીકનો જ એક મેથેમેટિશિયન હતો, એનું નામ છે થેલ્સ. જ્યાં ફોટો આપ્યો બાજુ, બરાબર. એની યર આપી જો 640 BC, બરાબર. એટલે 640 BC અને 2000 આ ક્રાઇસ્ટના ગણો તો લગભગ કેટલા વર્ષ ગણાય? 2600-2700, 2600 થી 2700 જેટલું વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આ થેલ્સ નામનો એક ગ્રીસ અથવા તો ગ્રીક મેથેમેટિશિયન થઈ ગયો, બરાબર. ગ્રીસ છે એ કન્ટ્રી જો, અને એનામાં રહેતા હોય એને ગ્રીક કહેવાય. જેમ આપણે ઇન્ડિયા કન્ટ્રી છે એમાં રહેતા હોય ઇન્ડિયન્સ કહીએ આપણે, જે રીતે ગ્રીસ કન્ટ્રી છે અને એમાં જે રહેતા હોય એને ગ્રીક કહેવાય. એટલે ગ્રીક મેથેમેટિશિયન એક થેલ્સ થઈ ગયો ઇઝ ક્રેડિટેડ વિથ ગિવિંગ ધ ફર્સ્ટ નોન પ્રૂફ. એટલે ગ્રીકનો મેથેમેટિશિયન થેલ્સ હતો, એને ક્રેડિટ મળ્યું છે સૌથી પહેલી પ્રૂફ આપવાનું. ત્યાં સુધી જ્યોમેટ્રીમાં કોઈએ પ્રૂફ નહોતી આપી કે ભાઈ આવું શું કામ થયું, બરાબર. એ ફર્સ્ટ પ્રૂફ એણે આપી. અને એ પ્રૂફ કઈ હતી? તો કે ધીસ પ્રૂફ વોઝ ધ સ્ટેટમેન્ટ that a circle is bisected by its diameter. હાલો એકદમ સિમ્પલ છે, આપણને ખબર જ હોય કે આ સર્કલ છે, આ એનો ડાયામીટર છે. તો સર્કલ ઇઝ બાયસેક્ટેડ બાય ઇટ્સ ડાયામીટર. એટલે ડાયામીટર છે એ સર્કલને બાયસેક્ટ કરે છે. બાયસેક્ટ એટલે બે સરખા ભાગ કરે છે. આ બે ભાગ સરખા થાય, આનો જેટલો એરિયા થાય એટલો જ એરિયા આનો થાય, કારણ કે ડાયામીટર એક્ઝેક્ટ વચ્ચેથી જ નીકળે. તો આ સ્ટેટમેન્ટ બહુ જૂનું જાણીતું છે, પણ એ શું કામ ડાયામીટર શું કામ બાયસેક્ટ જ કરે, વાય, તો એ પ્રૂફ છે ને એ સૌથી પહેલી આપી. કારણ કે આપણે ઉપર જ જોયું કે ખાલી સ્વીકારી નથી લેવાનું કે ભાઈ એ તો એમ જ હોય ને, ડાયામીટર તો બાયસેક્ટ કરે જ ને, એમાં હું નવું કીધું, એમ નહીં. ધારો કે ઉપરથી સફરજન પડ્યું ત્યારે આપણે એમ વિચારે કે એ તો નીચે જ પડે ને, એમાં હું, પણ ન્યૂટને એમ વિચાર્યું કે વાય નીચે જ શું કામ પડ્યું, ઉપર કેમ ન ગયું.
એ વાય ઉપરથી જ તમને હંમેશા આન્સર મળે. જ્યાં સુધી વાય તમને ન મગજમાં બેસે, બરાબર, એટલે એ આપણને ન બેસે, આ લોકોને બેસે મગજમાં. એટલે એણે સૌથી પહેલી પ્રૂફ આપી કે ભાઈ ડાયામીટર છે એ સર્કલને શું કામ બાયસેક્ટ કરે. બાયસેક્ટ એટલે કટ ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ, એને બાયસેક્ટ કહેવાય. વન ઓફ ધ થેલ્સ મોસ્ટ ફેમસ પીપલ્સ વોઝ પાયથાગોરસ. હાલો, એ થેલ્સનો એક પ્યુપિલ હતો, શિષ્ય, એ હતો પાયથાગોરસ. એના પછીનો એ 572 BC, whom you have heard about, એના વિશે તમે સાંભળેલું હશે. તો પાયથાગોરસ એન્ડ હિઝ ગ્રુપ, એ પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતો, પ્યુપિલ, અને પાયથાગોરસ અને એનું ગ્રુપના લોકો ડિસ્કવર્ડ મેની જોમેટ્રિક પ્રોપર્ટીઝ, એ લોકોએ પુષ્કળ જોમેટ્રિક પ્રોપર્ટીઝ ગોઈતી છે, એન્ડ ડેવલપ ધ થિયરી ઓફ જોમેટ્રી ટુ ધ ગ્રેટ એક્સટન્ટ. બહુ મોટા પ્રમાણમાં એ લોકોએ જોમેટ્રીના પ્રૂફ આપ્યા છે. એટલે ધીસ પ્રોસેસ કન્ટિન્યુ ટીલ 300 BC, ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ થઈ. અને એટ દેટ ટાઈમ હવે એ પછી આ યુક્લિડ આવ્યો. આજે એ પછી આ યુક્લિડ, a teacher of mathematics at Alexandria in Egypt. એટલે ઇજિપ્તની અંદર એક યુક્લિડ નામનો મેથેમેટિક્સનો પ્રોફેસર હતો, ટીચર. એણે શું કર્યું? કલેક્ટેડ ઓલ ધ નોન વર્ક. યુક્લિડ આમ તો બીજું કંઈ નથી કર્યું. આ થેલ્સ થઈ ગયો, એનો પ્યુપિલ હતો પાયથાગોરસ, અને આપણે વાંચ્યું એમ એ લોકોએ ઘણી બધી જોમેટ્રિક પ્રૂફ અને ડેવલપમેન્ટ કર્યું છે, પણ એ બધું છૂટું છવાયું હતું અને આડું અવડું પડ્યું હતું. યુક્લિડે ખાલી શું કર્યું? યુક્લિડે આ કલેક્ટેડ ઓલ ધ નોન વર્ક, એણે ખાલી આ જેટલું આગલા બધા લોકો કરીને ગયા હતા, એ જે જાણીતું વર્ક હતું, બધા સ્ટેટમેન્ટ્સ હતા, બધા એક્ઝિયોમ્સ હતા, બધી પોસ્ચ્યુલેટ્સ હતી, જેટલું વર્ક જોમેટ્રીમાં થયું હતું એ બધું એ લોકોએ આ યુક્લિડે ખાલી કલેક્ટ કરી અને એને અરેન્જ કર્યું ખાલી. એટલે જે બધું આડું અવડું છૂટું છવાયું હતું, અનસિસ્ટમેટિક, અને સિસ્ટમેટિકલી ખાલી ગોઠવું બધી નોન પ્રૂફનો, બરાબર. અને એના ઉપરથી આખી એણે એક ટ્રીટાઇઝ બનાવી. ટ્રીટાઇઝ એટલે મોટો ગ્રંથ. જેટલી નોન પ્રૂફ હતી, જાણીતી પ્રૂફ, જે થેલ્સ છે, પછી પાયથાગોરસ છે અને એની આખી ટીમ, એ બધાએ જેટલી નોન પ્રૂફ જે આડી અવડી અને અનસિસ્ટમેટિક હતી એ એણે કલેક્ટ કરી યુક્લિડે, અને એ બધીને સિસ્ટમેટિકલી અરેન્જ કરી પોતાના ગ્રંથમાં, એટલે ટ્રીટાઇઝમાં. અને એના ટ્રીટાઇઝનું નામ શું છે? એલિમેન્ટ્સ. એણે ટ્રીટાઇઝ એટલે મોટો ગ્રંથ અથવા બુક. એણે પોતાની આખો જે ગ્રંથ હતો એને એલિમેન્ટ્સ નામ આપ્યું. અને હી ડિવાઇડેડ ધ એલિમેન્ટ્સ ઇન્ટુ 13 ચેપ્ટર્સ. જે આ MCQમાં પૂછાય છે. એણે પોતાનું આખી જે ગ્રંથ હતો એમાં 13 ચેપ્ટર મૂક્યા હતા, અલગ અલગ જાતના. કે ભાઈ ટ્રાયંગલને લગતી પ્રૂફ બધી એક ચેપ્ટરમાં, પછી પોલિગોન્સને લગતી બીજા ચેપ્ટરમાં, લાઇન્સને લગતી બીજા ચેપ્ટરમાં. એવી રીતે એણે 13 ટોટલ ચેપ્ટર બનાવ્યા, અને એક એક ચેપ્ટરને એણે બુક નામ આપ્યું છે. ધ્યાન આપજો. એટલે આખો ગ્રંથ છે એને બુક નથી ગણવાનું, એની અંદર જે એક એક ચેપ્ટર છે એને બુક નામ આપ્યું. અને એવા ટોટલ 13 બુક થઈ, અને એ 13 બુક ભેગી થઈને આખો ગ્રંથ બન્યો, ટ્રીટાઇઝ બન્યું, એને એલિમેન્ટ્સ કીધું. એટલે એલિમેન્ટ્સ કે આખા એને ટ્રીટાઇઝ એટલે એના ગ્રંથનું નામ છે, અને એની અંદર જે 13 ચેપ્ટર છે એ બધાને એણે બુક નામ આપ્યું. અને ધીઝ બુક્સ ઇન્ફ્લુઅન્સ ધ હોલ વર્લ્ડ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ જોમેટ્રી. એટલે આ એના ટ્રીટાઇઝથી અને આની બુકથી આખા વર્લ્ડને જોમેટ્રીનું અન્ડરસ્ટેન્ડિંગ મળ્યું, બરાબર. અને ફોર જનરેશન ટુ કમ, અને આવતી નવી પેઢી છે એને પણ જોમેટ્રી શું છે એ ખબર પડી. એટલે આ યુક્લિડ. ઓકે. In this chapter we shall discuss Euclid's approach to geometry and shall try to think it with the present day. તો જો હવે Euclid's definitions, axioms and postulates. ડેફિનેશન્સ અને એક્ઝિયોમ્સ અને પોસ્ટ્યુલેટ, આ બધા વચ્ચે શું ડિફરન્સ છે આમાં આવશે? તો જે ધ ગ્રીક મેથેમેટિશિયન્સ ઓફ યુક્લિડ્સ ટાઈમ thought of geometry as an abstract model of the world in which they lived, the nations of the world. આમાં કંઈ બહુ મોટા MCQ નથી આવતા, બરાબર. જે થોડું કામનું છે એ આપણે જોઈ લઈએ ખાલી. અહીંથી જુઓ, સોલિડ હેઝ શેપ, સાઇઝ, પોઝિશન.
એટલે કોઈ પણ સોલિડ હોય ને એને એક શેપ હોય, એક સાઇઝ હોય, પોઝિશન હોય, એન્ડ કેન બી મૂવડ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. બરાબર, આને સોલિડ કહેવાય. અને ઇટ્સ બાઉન્ડ્રીઝ આર કોલ્ડ સરફેસ. હાલો, કોઈ પણ એક સોલિડ જુઓ તો આ બધી એની બાઉન્ડ્રી થઈ કે નહીં? હાલો, તો આ એક સરફેસ કહેવાય, આ બીજી એક સરફેસ કહેવાય. એવી રીતે એક બે એક પાટલી હોય ને એક આ બાજુની, એટલે 4 સરફેસ થઈ ને. સમજાય છે? આ એક સોલિડ લ્યો તો આ 1, આ 2, આની પાછળ એક આવે, આ 3, આ બાજુની 4, ઉપરની 5 અને નીચેની 6. ટોટલ 6 સરફેસ થઈ. 6 સરફેસ ભેગી થઈને આખો સોલિડ બને, એટલી બધીને સરફેસ કહેવાય. બરાબર. હવે આ સરફેસ છે એમાં પાછી આ છે એ શું થઈ? લાઈન થઈ. આવી 4 લાઈન ભેગી થાય ત્યારે સરફેસ બને. અને આ લાઈન છે એની ઉપર પાછા આ બધા પોઈન્ટ હોય, આ પોઈન્ટ ભેગા થઈને પાછી લાઈન બને. બધા પોઈન્ટને લાઈનમાં લઈ લ્યો એટલે પોઈન્ટ્સ, લાઇન્સ, સરફેસ. બરાબર. હાલો, એવી રીતે કહું તો ધારો કે આવી સરફેસ હોય તેમાં લાઈનને બદલા કર્વ થાય, અને આવી સરફેસ હોય તેમાં લાઈન થાય, આ બધી લાઈન, 4 લાઈન. બરાબર. એટલે આવા અલગ અલગ કન્સેપ્ટ એણે આપ્યા છે. આ તો એ બધાને શું કહેવાય? ડાયમેન્શન્સ કહેવાય. લેન્થ, આ બધા ડાયમેન્શન્સ છે. લાઇન, પોઈન્ટ્સ, સરફેસ, આ બધા એ ભેગા થઈને ડાયમેન્શન્સ બને. તો એણે ફર્સ્ટ બુક છે ને એલિમેન્ટ્સની, એમાં આ બધું લખ્યું છે. તો જે આ તમને ઘણી વાર પૂછાય છે એટલે યાદ રાખજો. એટલે આ પોઈન્ટ જુઓ, આ પોઈન્ટ ઇઝ ધેટ વિચ હેઝ નો પાર્ટ. પોઈન્ટ કોને કહેવાય? તો કે જેને લેન્થ નો હોય, બ્રેથ નો હોય, એકેય જાતના ડાયમેન્શન્સ નો હોય, એને પોઈન્ટ કહેવાય. પછી લાઇન ઇઝ બ્રેથલેસ લેન્થ. બરાબર. એટલે લાઇન છે એ શું છે કે જેને બ્રેથલેસ એટલે પહોળાઈ ન હોય, ખાલી લંબાઈ જ હોય, પહોળાઈ ન હોય. લાઇનને પહોળાઈ કેટલી એમ કહેવાય? એટલે બ્રેથલેસ, એટલે બ્રેથ નથી હોતી. પછી ધ એન્ડ્સ ઓફ અ લાઇન આર પોઈન્ટ. આ કોઈ પણ લાઇન છે એના 2 એન્ડ લ્યો એટલે હંમેશા પોઈન્ટ હોય. પછી આ સ્ટ્રેટ લાઇન ઇઝ અ લાઇન વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટ સેલ્ફ. હાલો, સ્ટ્રેટ લાઇન છે એ એક એવી લાઇન છે કે વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટ સેલ્ફ. એટલે એની ઉપર ઘણા બધા પોઈન્ટ્સ આવેલા હોય છે. આ બધા પોઈન્ટ્સ એ લાઇન ઉપર આવેલા હોય. પછી સરફેસ ઇઝ ધેટ વિચ હેઝ લેન્થ એન્ડ બ્રેથ. હાલો, સરફેસ કોને કહેવાય? આ સરફેસ એટલે પૂઠાનો કટકો લઈ લ્યો, એ સરફેસ થયો. તમારી બુકનું એક પેજ લઈ લ્યો, એ સરફેસ થયું. તો એમાં એક લેન્થ હોય અને એક બ્રેથ હોય. બરાબર. એટલે સરફેસ છે ઇઝ વિથ ધીસ લેન્થ એન્ડ બ્રેથ ઓનલી. એવી રીતે ધ એજીસ ઓફ આ સરફેસ આર લાઇન્સ. આ સરફેસ છે તેના એજ જેટલા ધાર જુઓ તો એ સ્ટ્રેટ લાઇન હોય, 4 4. પછી આ પ્લેન સરફેસ ઇઝ આ સરફેસ વિચ લાઈઝ ઇવનલી વિથ ધ સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ. જેવી રીતે લાઇન છે એની ઉપર આ બધા પોઈન્ટ આવેલા હોય છે, એટલે આ પોઈન્ટ ભેગા થઈને લાઇન બની. તે રીતે બધી લાઈન ભેગી થઈ અને આખું સરફેસ બને. એટલે પોઈન્ટ્સ ભેગા થઈને લાઈન બને, અને લાઇન્સ બધી ભેગી થઈને આ પ્લેન સરફેસ બને. એમ એનું કેવું છે યુક્લિડનું. હાલો, પછી આ બધું કઈ કામનું નથી. હાલો, હવે અમુક ટર્મ છે એ અનડિફાઇન્ડ હોય છે અને અમુક ટર્મ્સ છે એ ડિફાઇન્ડ. ડિફાઇન્ડ એટલે જેને ડેફિનેશનની જરૂર પડે એને ડિફાઇન્ડ કહેવાય. અનડિફાઇન્ડ એટલે એવી ટર્મ્સ કે
ટર્મ્સ નીડ નોટ એની ડેફિનેશનની જરૂર નથી, એને અનડિફાઇન્ડ કહેવાય. બરાબર. તો એવી કઈ કઈ છે જુઓ, આમાં આવશે, આવે એટલે તમને કહું. આ રીજામાં છે, આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. સો ઇન જ્યોમેટ્રી વી ટેક અ પોઈન્ટ, અ લાઇન એન્ડ અ પ્લેન, બરાબર, એઝ અનડિફાઇન્ડ ટર્મ્સ. આ ત્રણ એવી ટર્મ છે કે જે અનડિફાઇન્ડ છે, જેને કોઈ જાતની ડેફિનેશનની જરૂર નથી. બરાબર. એટલે પોઈન્ટ, લાઇન અને પ્લેન આ અનડિફાઇન્ડ ટર્મ્સ કહેવાય. એટલે પછી આવે છે આ જુઓ, સ્ટાર્ટિંગ વિથ ઇઝ ડેફિનેશન્સ. ટૂંકમાં ડેફિનેશન્સ એટલે જેને ડિફાઇન કરી હોય આખે આખી, એને ડેફિનેશન્સ કહેવાય. જ્યારે આપણે ઉપર જોઈએ એમ પોઈન્ટ, લાઇન અને પ્લેન છે એ અનડિફાઇન્ડ ટર્મ્સ છે. હવે સ્ટાર્ટિંગ વિથ ઇઝ ડેફિનેશન્સ યુક્લિડ એઝ્યુમ સર્ટન પ્રોપર્ટીઝ વિચ વેર નોટ ટુ બી પ્રૂવડ. હવે ડેફિનેશન માટે અમુક પ્રોપર્ટી આપણે એઝ્યુમ કરવી પડે કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવા માટે, અને વિચ વેર નોટ ટુ બી પ્રૂવડ, અને એ પાછી એવી પ્રોપર્ટી હોય કે જેને પ્રૂવ કરવાની જરૂર નથી. બરાબર. તો ધીસ એઝમ્પશન્સ આર એકચ્યુઅલી ઓબ્વિયસ યુનિવર્સલ ટ્રુથ. આ બધું જે તમે એઝ્યુમ કર્યું એ યુનિવર્સલ ટ્રુથ હોય, અને એટલા માટે એને પ્રૂફની જરૂર નથી હોતી. હી ડિવાઇડેડ ધેમ ઇન્ટુ ટુ ટાઈપ્સ, એક્ઝિયોમ્સ એન્ડ પોસ્ચ્યુલેટ્સ. એ બેયને એને પાછી બે ભાગમાં, એ જે એઝમ્પશન છે, તમે જે કાંઈ એઝ્યુમ કરો છો કે જેને પ્રૂફની જરૂર નથી, એના પાછા બે ભાગ પાડ્યા, એક એક્ઝિયોમ્સ અને બીજું પોસ્ચ્યુલેટ્સ. હી યુઝ ધ ટર્મ પોસ્ચ્યુલેટ ફોર ધ એઝમ્પશન દેટ વેર સ્પેસિફિક ટુ જ્યોમેટ્રી. બરાબર. પોસ્ચ્યુલેટ્સ એને કોને કીધું? પોસ્ચ્યુલેટ્સ ફોર ધ એઝમ્પશન. પોસ્ચ્યુલેટ્સ એટલે એવા એઝમ્પશન્સ છે, ટૂંકમાં છે તો બે એઝમ્પશન જ હોય, અને જે ઓબ્વિયસ યુનિવર્સલ ટ્રુથ હોય કે જેને પ્રૂફની જરૂર નથી. એક્ઝિયોમ્સ અને પોસ્ચ્યુલેટ્સ આમ તો લગભગ સરખા કહેવાય, પણ પોસ્ચ્યુલેટ કોને કીધું એણે? પોસ્ચ્યુલેટ્સ એટલે એવા એઝમ્પશન છે ધેટ વેર સ્પેસિફિક ટુ જ્યોમેટ્રી, કે જે જ્યોમેટ્રીને લગતા જ હોય. બરાબર. જ્યારે કોમન નોશન્સ છે, બરાબર, ઓફન કોલ્ડ, એને એક્ઝિયોમ્સ કીધું. ઓન ધી અધર હેન્ડ વેર એઝમ્પશન્સ યુઝ થ્રુઆઉટ મેથેમેટિક્સ એન્ડ નોટ સ્પેશિયલી લિંક ટુ જ્યોમેટ્રી. જ્યોમેટ્રી સાથે લિંકઅપ ન હોય અને એ સિવાય બીજા મેથેમેટિક્સ ના હોય, એટલે કે એલ્જીબ્રા ના હોય અથવા બીજું કોઈ પણ મેથેમેટિક્સ જ્યોમેટ્રી સિવાયનું, એમાં તમે જે એઝમ્પશન કર્યું એને એણે એક્ઝિયોમ્સ નામ આપ્યું. એટલે આમ તો પોસ્ચ્યુલેટ્સ અને એક્ઝિયોમ્સ બે એવી ટર્મ છે કે જેને પ્રૂફની જરૂર નથી. ટૂંકમાં વિધાઉટ પ્રૂફ તમારે એને સ્વીકારી લેવાની. તો જો અમુક યુક્લિડની એક્ઝિયોમ્સ નીચે આપી છે, ઘણી બધી છે આમ તો, પણ એમાંથી અમુક છે જુઓ. થિંગ્સ વિચ આર equal to the same thing are equal to one another. એટલે things which are equal to the same thing એટલે એવી વસ્તુઓ કે જે બીજી કોઈ સેમ વસ્તુ સાથે ઇક્વલ હોય, તો એ બે પણ ઇક્વલ જ હોય. સીધી વાત છે ને. થિંગ્સ વિચ આર ઇક્વલ ટુ ધ સેમ થિંગ એટલે એ છે એ ધારો કે સી ને ઇક્વલ છે, અને બી છે એ પણ સી ને ઇક્વલ છે. એટલે થિંગ્સ એટલે આ બે થિંગ્સ થઈ, વિચ આર ઇક્વલ ટુ ધ સેમ થિંગ, બે સેમ થિંગને ઇક્વલ છે, તો આ બે ઇક્વલ જ હોય, એટલે એ ઇક્વલ ટુ બી જ હોય. સીધી વાત છે ને, બહુ ખબર પડી જાય, અને પ્રૂફની કાંઈ જરૂર જ નથી. એટલે ઇફ ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ ધ હોલ્સ આર ઇક્વલ. એ શું છે? ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ એટલે બે ઇક્વલ હોય એમાં તમે ઇક્વલી કાંઈક એડ કરો, એટલે બે પહેલાં તો ઇક્વલ લઈ લીધા. ધારો કે એ ઇક્વલ ટુ બી, આ બે ઇક્વલ છે, અને ઇક્વલ્સ આર એડેડ ટુ ઇક્વલ્સ એટલે આ બેમાં તમે કાંઈ ઇક્વલ નંબર એડ કરો. ધારો કે આમાં 5 એડ કર્યા અને આમાં 5 જ એડ કર્યા, તો એ બે પણ ઇક્વલ જ થાય, કારણ કે આ બે ઇક્વલ હતા એટલે આ ઇક્વલ થાય. બરાબર. ધ હોલ્સ આર ઇક્વલ.
પછી થર્ડ પોઈન્ટ શું કહે છે? ઇફ ઇક્વલ્સ આર સબટ્રેક્ટેડ ફ્રોમ ઇક્વલ્સ ધ રિમાઇન્ડર આર ઇક્વલ. આની જેમ જ આમાં એડ હતું, આમાં સબટ્રેક્ટ છે. પછી ફોર થિંગ્સ વિચ કોન્સાઇડ વિથ વન અનધર આર ઇક્વલ ટુ વન અનધર. એટલે થિંગ્સ વિચ કોન્સાઇડ વિથ વન અનધર, ત્યારે કે એક થિંગ છે અને આ બીજી છે. હવે આ આખી છે આની ઉપર ધારો કે કોન્સાઇડ થઈ ગઈ. કોન્સાઇડ એટલે આની એક્ઝેક્ટ આની માથે આવી ગઈ, પરફેક્ટ, નહીં નાની કે નહીં મોટી, એને કોન્સાઇડ કહેવાય. પૂરેપૂરી છેડે છેડા મળી જાય એને કોન્સાઇડ કહેવાય. તેનો મતલબ એ થયો કે આ બે ઇક્વલ છે. એટલે થિંગ્સ વિચ કોન્સાઇડ વિથ વન અનધર, એવી બે વસ્તુ કે જે એકબીજા ઉપર કોન્સાઇડ થઈ જતી હોય તો એ હંમેશા ઇક્વલ જ હોય. પછી ફિફ્થમાં ધ હોલ ઇઝ ગ્રેટર દેન ધ પાર્ટ. સીધી વાત છે ને, આ આખું એક હોલ છે, આ એનો એક પાર્ટ છે. તો આખું હોલ છે એ તો આ પાર્ટથી મોટું જ હોય ને, એટલે ધ હોલ ઇઝ ગ્રેટર દેન ધ પાર્ટ. હવે આમાં પ્રૂફની ક્યાં જરૂર? આ બધી એક્ઝિયોમ્સ કહેવાય, વિધાઉટ પ્રૂફ. પછી થિંગ્સ વિચ આર ડબલ ઓફ ધ સેમ થિંગ્સ આર ઇક્વલ ટુ વન અનધર. થિંગ્સ વિચ આર ડબલ ઓફ ધ સેમ થિંગ, એક જ સરખી થિંગ, સેમ થિંગ એટલે આ બે સરખી છે. હવે આનું ડબલ કરો બેયનું, તો આ બે ઇક્વલ છે, તો આ બે ઇક્વલ જ થાય ને. સીધી વાત છે ને. તારે કે 5 કિલો ઘઉં લીધા અને 5 કિલો બાજરો લીધો. હવે આનું ડબલ કર્યું એટલે આ 10 કિલો થયું, તો આનું ડબલ કરો 10 થયું, તો આ ઇક્વલ હતું તો આ ઇક્વલ જ થાય ને, બરાબર. એટલે ડબલ કરો એટલે એ સેમ જ રહીએ. પછી થિંગ્સ વિચ આર હાલ્સ ઓફ ધ સેમ થિંગ્સ આર ઇક્વલ ટુ વન. એવી રીતે આ ડબલ કર્યું એમાં અડધું કર્યું. તારે કે 10 કિલો બાજરો લીધો અને 10 કિલો ઘઉં લીધો, હવે એનું અડધું કરો 5-5, એ બે ઇક્વલ જ રહેવાનું ને. અડધું કરો તો ઇક્વલ, ડબલ કરો તો ઇક્વલ. તો આ બધી એક્ઝિયોમ્સ છે કે જે કોમન નોશન્સ કહેવાય અને એને પ્રૂફની જરૂર નથી. ઓકે, બસ. હવે આમાં કંઈ છે નહીં. આવી જઈશ એટલે હવે આપણે એની અમુક પોસ્ચ્યુલેટ્સ જોઈએ યુક્લિડની. તો પોસ્ચ્યુલેટ નંબર 1 શું કે જુઓ, a straight line may be drawn from any one point to any other point. પોસ્ચ્યુલેટ્સ એ જ વસ્તુ છે ને, આપણે હમણાં જોયું કે નહીં પ્રૂફની જરૂર નથી. પણ પોસ્ચ્યુલેટ્સ કોને કીધું હતું? કે જે જોમેટ્રીને લગતી શું કહે એઝમ્પશન્સ હોય એને પોસ્ચ્યુલેટ્સ કીધું હતું. અને જે જોમેટ્રીની બહારની બીજા મેથેમેટિક્સને લગતી એઝમ્પશન્સ હોય એને એક્ઝિયોમ્સ કીધું હતું. તો જો પોસ્ચ્યુલેટ 1 શું કહે છે? બહુ સિમ્પલ છે, આને પ્રૂફની કાંઈ જરૂર જ નથી. એમને એમ ખબર પડે લોજિકલી કે આ સ્ટ્રેટ લાઇન મે બી ડ્રોન ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર. એટલે એક પોઈન્ટ છે, આ બીજું પોઈન્ટ છે, તો 1 પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ હંમેશા એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી શકાય. એટલે સ્ટ્રેટ લાઇન મે બી ડ્રોન ફ્રોમ એની વન પોઈન્ટ ટુ એની અધર પોઈન્ટ. એટલે એના બધી એક્ઝિયોમ 5.1 આવે. જો given two distinct points there is a unique line that passes through them. હવે આ પોસ્ચ્યુલેટ્સ ઉપરથી જ આ એક્ઝિયોમ બની છે. પોસ્ચ્યુલેટમાં શું કીધું કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર સ્ટ્રેટ લાઇન ડ્રો કરી શકાય. આના ઉપરથી એવું એક્ઝિયોમ નીકળી કે given two distinct points there is a unique line that passes through them. યુનિક એટલે one and only one. બે અલગ અલગ પોઈન્ટ હોય એમાંથી તમે એક જ લાઈન પાસ કરી શકો. યુનિક એટલે વન એન્ડ ઓનલી વન, આ એક જ લાઈન પાસ થાય. આવી રીતે બીજી આમ લાઈન પાસ ન થાય કે આમ ન થાય. યુ કેન ડ્રો વન એન્ડ ઓનલી વન એટલે યુનિક લાઈન પાસીસ થ્રુ ધેમ, એટલે બે પોઈન્ટમાંથી પાસ થતી હોય એવી તમે એક જ લાઈન ડ્રો કરી શકો. અને એનું નીચે એક એક્ઝામ્પલ ડ્રો કરીને આપ્યું. જો ધારો કે એક પોઈન્ટ છે પી, બીજું પોઈન્ટ છે ક્યુ. એટલે પીમાંથી આટલી બધી લાઈન ડ્રો કરી, ક્યુમાંથી આટલી બધી કરી, પણ બે પોઈન્ટમાંથી પાસ થતી હોય એવી આ એક જ મળે. એટલે બે પોઈન્ટ આપ્યા હોય તો એમાંથી તમે એક જ લાઈન ડ્રો કરી શકો. એ રીતે પોસ્ચ્યુલેટ 2 શું છે? અ ટર્મિનેટેડ લાઇન કેન બી પ્રોડ્યુસ ઇનડેફિનેટલી. એટલે ટર્મિનેટેડ લાઇન એટલે જેનો એન્ડ આવી ગયો હોય એવી લાઇન, એને તમે આમ ઇન્ફાઇનાઇટ સુધી લંબાવી શકો.
એટલે ટર્મિનેટેડ એટલે પૂરી થઈ ગયેલી લાઈન. ધારો કે અહીં લાઈન પૂરી થઈ ગઈ છે, તેને તમે ઇન્ફાઇનાઇટ સુધી ખેંચી શકો. ઓકે. પછી થર્ડ પોસ્ચ્યુલેટ, a circle can be drawn with any center and any radius. કોઈ પણ સેન્ટર લ્યો અને ગમે એવડી રેડિયસ લો એટલે સર્કલ ડ્રો કરી શકે. અહીં સેન્ટર લીધું અને નાની રેડિયસ લીધી તો આવડું થાય, અને અહીં સેન્ટર લીધું અને મોટી રેડિયસ લીધી તો આવડું થાય. એટલે સર્કલ કેન બી ડ્રોન વિથ એની સેન્ટર એન્ડ એની રેડિયસ. પછી પોસ્ચ્યુલેટ 4, ઓલ રાઇટ એંગલ્સ આર ઇક્વલ ટુ વન અનધર. રાઇટ એંગલ્સ એટલે 90 ડિગ્રી વાળા, આ 90 ડિગ્રી, તો બધા રાઇટ એંગલ ઇક્વલ હોય અને એકબીજા સાથે સરખા હોય. તો હોય ને રાઇટ એંગલ આમ ડ્રો કરો કે આમ ડ્રો કરો કે આમ કરો, બધા 90 ના જ હોય એટલે સરખા જ હોય. ઓલ રાઇટ એંગલ્સ આર ઇક્વલ. અને પાંચમું પોસ્ચ્યુલેટ શું છે એ જુઓ, મોટી છે થોડીક. એમાં શું છે, ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ. હાલો એક એક વસ્તુ સમજજો. ઇફ અ સ્ટ્રેટ લાઇન ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ. હાલો એટલે આવી રીતે બે સ્ટ્રેટ લાઇન છે. ધારો કે એક સ્ટ્રેટ લાઇન આમ છે, બીજી સ્ટ્રેટ લાઇન આમ છે, અને આમાં એક ત્રીજી સ્ટ્રેટ લાઇન આની ઉપર ફોલિંગ એટલે પડે છે. ચોખ્ખું વાંચો જો, ઇફ આ સ્ટ્રેટ લાઇન એટલે આ સ્ટ્રેટ લાઇન આ એલ ફોલિંગ ઓન ટુ સ્ટ્રેટ લાઇન્સ, આ બીજી બે સ્ટ્રેટ લાઇન છે એમ અને એન, એની ઉપર એ પડે છે અને મેક્સ ધ ઇન્ટિરિયર એંગલ્સ. હાલ એટલે આ ચાર બન્યા ને ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય, અંદરના. ઓન ધ સેમ સાઇડ ઓફ ઇટ, સેમ સાઇડ એટલે કાં આ બે સેમ સાઇડના કહેવાય લેફ્ટ સાઇડના, કાં આ બે રાઈટ સાઇડના કહેવાય, બે સેમ. એક આ લેફ્ટનો રાઈટનો એમ નથી લેવાના, સેમ સાઇડવાળા, બરાબર. ઓફ ઇટ ટેકન ટુગેધર લેસ દેન ટુ રાઇટ એંગલ્સ. હવે એમાંથી રાઇટ એંગલથી નાનાવાળા બે હશે અને બે રાઇટ એંગલથી મોટાવાળા હશે, બરાબર. એટલે આ બે તમે જુઓ ને, આ બાજુના આ બે તે 90 થી નાના છે અને આ બાજુના છે ને એ 90 થી મોટા છે, લેફ્ટ સાઈડ વાળા આ બે. એટલે 90 થી જે નાના છે એની વાત કરે છે. ફરીથી ડ્રો કરું જુઓ. હવે આપણે ઊંધી સાઈડ કરીએ, આમ કરીએ, તો આ ઇન્ટિરિયર એંગલ છે ને એ બે 90 થી નાના છે, બરાબર. એટલે શું કે છે, લેસ દેન ટુ રાઇટ એંગલ્સ, રાઇટ એંગલથી નાના હોય એવા, તો then the two straight lines is produced indefinitely. હવે આ બાજુ જે રાઇટ એંગલથી નાના બે ઇન્ટિરિયર એંગલ મળ્યા એને તમે આમ ખેંચશો આગળ indefinitely એટલે ઇન્ફાઇનાઇટ સુધી, તો meet on that side on which the sum of the angles is less than two right angles. આ જેનો સમ રાઇટ એંગલથી નાનો થયો એ બાજુના બે લાઈનને તમે ખેંચશો ને આમ, એટલે એ ભેગી થશે. મીટ લખ્યું જો, મીટ ઓન ધેટ સાઈડ. ત્યારે આ બાજુની ભેગી નહીં થાય કારણ કે એ ડાયવર્જિંગ છે. જો આમ ઉલટાનું મોટી ને મોટી થતી જાય છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય છે. એટલે એ ઇન્ફાઇનાઇટ સુધી ખેંચો તો આમ વધારે ને વધારે ગેપમાં ખુલતી જશે, પણ ભેગી નહીં થાય. એટલે જે બાજુ આ રાઇટ એંગલથી નાના એંગલ પડે ને ટુ રાઇટ એંગલ્સથી, એ બાજુની લાઈનને ખેંચો તો ભેગી થશે, એમ કહે છે પોસ્ચ્યુલેટ 5 માં. ઓકે, બસ. હવે આ બીજું કાંઈ કરવાનું નથી આપણે. અને બીજી એક ટર્મ આવે છે ને એ જોઈ લ્યો, પ્રોપોઝિશન્સ ઓર થિયરમ્સ. થિયરમ એક એવી વસ્તુ છે કે જેને પ્રૂફની જરૂર પડે. એટલે એક્ઝિયોમ્સ અને પોસ્ચ્યુલેટ્સ દે નીડ નોટ એની પ્રૂફ, એ એક્સેપ્ટ જ કરી લેવાની હોય. જેમ આપણે રોટલીને કેમ રોટલી તરીકે એક્સેપ્ટ કરી લીધું છે, બરાબર. પછી એને પ્રૂફની જરૂર નથી કારણ કે આપણે પહેલેથી એને રોટલી જ કહીએ છીએ અને ભાખરીને ભાખરી જ કહીએ, બરાબર. જ્યારે થિયરમ્સ એક એવી વસ્તુ છે કે જેને મેથેમેટિકલ પ્રૂફની જરૂર પડે. ઓકે, બસ. તો આટલું આ ચેપ્ટરમાં છે, થિયોરિટિકલ પોર્શન. અને એક્સરસાઇઝ એક આપણે આમાં કરવાની છે.
એક આ થિયરમ 5.1 છે, જો થિયરમનું ખાલી સ્ટેટમેન્ટ છે. શું છે થિયરમનું સ્ટેટમેન્ટ? જુઓ, ટુ ડિસ્ટિંક્ટ લાઇન્સ કેન નોટ હેવ મોર દેન વન પોઈન્ટ ઇઝ કોમન. એટલે ખાલી આ તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આને થિયરમ કહેવાય, આ એક્ઝિયોમ નથી. ટુ ડિસ્ટિંક્ટ એટલે અલગ અલગ, બે અલગ અલગ લાઇન્સ, એટલે એક લાઈન આમ છે અને એક લાઈન આમ છે, એટલે આ ટુ ડિસ્ટિંક્ટ લાઇન્સ છે, બે અલગ અલગ. કેન નોટ હેવ મોર દેન વન પોઈન્ટ ઇન કોમન. તો જો કોમન એટલે કોમન પોઈન્ટ. કોમન એટલે જે બે લાઈન ઉપર આવેલું હોય એવું એક અને માત્ર એક જ પોઈન્ટ. એટલે યુ કેન ગેટ ઓનલી યુનિક પોઈન્ટ વિથ લાઇઝ કોમન ઓન બોથ ધ લાઇન્સ. એટલે જે કોમન હોય એવું તમને એક જ પોઈન્ટ મળશે. કેન નોટ હેવ મોર દેન વન પોઈન્ટ. કોઈ દિવસ એકથી વધારે મળે. વિચારો છે, આ લાઈન હવે આમ વહી ગઈ અને આ લાઈન આમ વહી ગઈ, એટલે બે વચ્ચેનો ગેપ વધતો જાય. તો કે આ લાઈન આમ પાછી ટર્ન લઈને થોડું અહીંયા બીજું પોઈન્ટ બનાવવા આવશે, એ તો આમ ઉપર જ વહી જશે ને. એટલે એક જ પોઈન્ટ તમને કોમન મળે, એકથી વધારે કોમન પોઈન્ટ મળે નહીં. તો આને પ્રૂફની જરૂર પડે, આને તમારે પ્રૂફ આપવું પડે. ઓકે, તો આટલું છે આપણે હવે એક્સરસાઇઝ 5.1. હવે આપણે જે ગુજરાત બોર્ડે જે 33% સિલેબસ રિડ્યુસ કરાવ્યો છે એ પ્રમાણે જુઓ ને તો આ 5.1માં આપણે 1, 2 ને 3 ત્રણ જ કરવાના છે ક્વેશ્ચન, બરાબર. અને 4, 5, 6, 7 છે એ કેન્સલ છે, બરાબર, એઝ પર ધ રિડક્શન ઓફ 33% સિલેબસ. અને આના પછીનો બધો પોર્શન છે એ કેન્સલ છે, અને આખી એક્સરસાઇઝ 5.2 પણ કેન્સલ છે. એટલે ક્યાં ક્યાં ટોપિક કેન્સલ છે ને હું તમને વ્યવસ્થિત આપી દઈશ, હજી હમણાં જ આવ્યું છે એટલે, બરાબર. એટલે આ ટૂંકમાં 5.1માં આપણે 3 જ સમ કરવાના છે, અને 5.2 નાના પછીનું બધું છે એ કેન્સલ છે. એટલે લેટ સ્ટાર્ટ એક્સરસાઇઝ 5.1. તો જો એક્સરસાઇઝ 5.1 ક્વેશ્ચન નંબર 1. Hello, which of the following statements are true and which are false? True or false જ કરવાના છે. તો જો only one line can pass through a single point. કયો જી આ સિંગલ પોઈન્ટ છે એમાંથી એક જ લાઈન પાસ થાય? ઘણી બધી થાય ને, આમ એક પોઈન્ટમાંથી તો ઘણી બધી કરી શકાય, બરાબર. એટલે એ કેવું થશે? ફોલ્સ. તો લખો ધ ગિવન સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. આપણે ખાલી આટલું જ લખો, આ કાંઈ એક્સપ્લેનેશન નથી આપવું, ટ્રુ ઓર ફોલ્સ જ લખો. પછી સેકન્ડ, there are an infinite number of lines which pass through two distinct points. હાલો, બે જુદા જુદા ડિસ્ટિંક્ટ એટલે અલગ અલગ પોઈન્ટ, એમાંથી એક જ લાઈન પાસ થઈ ને, તો યુક્લિડની પોસ્ચ્યુલેટ છે. બીજી લાઈન કે આમ થોડી પાસ થાય, એટલે ઇન્ફાઇનાઇટ પાસ ન થાય, એટલે એ ફોલ્સ થયું. એટલે ધ ગિવન સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ બીકોઝ લખ્યું જો પોસ્ચ્યુલેટ 1. પોસ્ચ્યુલેટ 1માં ચોખ્ખું લખેલું જ છે યુક્લિડે. ઓકે, પછી થર્ડ જુઓ, a terminated line can be produced indefinitely on both the sides. આ યુક્લિડની પોસ્ચ્યુલેટ છે, બરાબર, એટલે ટ્રુ છે. ગિવન સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અકોર્ડિંગ ટુ પોસ્ચ્યુલેટ 2, થર્ડમાં હર્યું. પછી ફોર્થ જુઓ, if two circles are equal then their radii are equal. એટલે બે સર્કલ ઇક્વલ હોય તો એની રેડિયસ ઇક્વલ જ હોય. સાચી વાત છે, ટ્રુ. કારણ કે રેડિયસ વધી જાય, ધારો કે અત્યારે આ સર્કલ છે તેની રેડિયસ આવડી છે, હવે હું મોટું સર્કલ કરું તો રેડિયસ વધી જ જાય ને, અને રેડિયસ વધી ગઈ એટલે સર્કલ એ મોટું થયું, એટલે રેડિયસ ઇક્વલ ન હોય તો સર્કલ ઇક્વલ ના હોય. એટલે ફોર્થ છે એ ટ્રુ થશે. અને પાંચમું જુઓ, ઇન ધ ગિવન ફિગર ઇફ AB ઇઝ ઇક્વલ ટુ PQ. જો ધ્યાન આપો, આમાં AB અને PQ ઇક્વલ છે, અને PQ છે એ પાછી XY ને ઇક્વલ છે. તો AB ને XY ઇક્વલ થાય? તો આ થાય, કારણ કે આ આની હારે કોન્સાઇડ થયું અને આ આની હારે કોન્સાઇડ થયું, એટલે આ બે ઇક્વલ થાય ને, એટલે કોન્સાઇડ વાળી જે એક્ઝિયોમ હતી ને એ લાગુ પડે. આ રહ્યું એક્ઝિયોમ 1. According to axiom 1, this statement is true.
એટલે પછી આ ખાલી ડેફિનેશન છે. તો જો ડેફિનેશનમાં આટલી ડેફિનેશન છે. પેરેલલ લાઇન્સ કોને કહેવાય? તો કે ટુ લાઇન્સ વિચ લાય ઇન ધ સેમ પ્લેન એન્ડ ડુ નોટ ઇન્ટરસેક્ટ એનીવેર. આ ખાસ યાદ રાખજો. બે લાઇન તમે ગમે આ ડ્રો કરો એટલે ઇન્ટરસેક્ટ થાય જ. ઇન્ટરસેક્ટ એટલે કોમન પોઈન્ટ મળે જ. ભલે દેખાતું ન હોય, ધારો કે એક લાઇન હું આમ ડ્રો કરું છું, બીજી આમ કરું છું, એટલે તમને એમ લાગે કે ક્યાં ઇન્ટરસેક્ટ થાય, પણ આને હજી તમે આમ જશે અને આ અહીંથી આમ આવે એટલે ઇન્ટરસેક્ટ કરે જ. ખાલી એક જ સંજોગોમાં ન કરે, ક્યારે? કે જો બે લાઈન આમ પેરેલલ હોય, રેલવે લાઇનની જેમ આમ પેરેલલ, તો જ ઇન્ટરસેક્ટ ન કરે. એટલે પેરેલલ લાઇન્સની ડેફિનેશન જ એ છે કે એવી બે લાઇન કે જે ડુ નોટ ઇન્ટરસેક્ટ એનીવેર, ક્યાંય ઇન્ટરસેક્ટ ન થતી હોય એને પેરેલલ કહેવાય. એટલે પરપેન્ડિક્યુલર લાઇન્સ કોને કહેવાય? તો કે 90 ડિગ્રીએ હોય, એના એંગલ બધા 90 આવતા હોય. એટલે પરપેન્ડિક્યુલરમાં ટુ લાઇન્સ ઇન્ટરસેક્ટિંગ ઈચ અધર એટ રાઇટ એંગલ્સ, રાઇટ એંગલે ઇન્ટરસેક્ટ કરતી હોય એને પરપેન્ડિક્યુલર કહેવાય. પછી લાઇન સેગમેન્ટ, તો આખી જે આ લાઇન છે ઇન્ફાઇનાઇટ સુધી જાય, એનો એક પાર્ટ આટલો, એને લાઇન સેગમેન્ટ કહેવાય. આટલો એટલે લાઇન સેગમેન્ટને માપ હોય, ધારો કે 5 સેન્ટીમીટર એમ તમે કહી શકો. લાઇનને ન કહેવાય 5 સેન્ટીમીટર, કારણ કે લાઇનને તો કોઈ માપ જ ન હોય, એ તો ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. લાઇન સેગમેન્ટ એટલે આ ટર્મિનેટ થઈ ગયો. એટલે લાઇન સેગમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ લાઇન. તો લાઇન સેગમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ અ લાઇન એન્ડ હેવિંગ ટુ એન્ડ પોઈન્ટ. લાઇન સેગમેન્ટના બે એન્ડ, ધારો કે અહીં ડ્રો કર્યા છે લાઇન સેગમેન્ટ છે, જો એ બી, કારણ કે અહીં પૂરું થઈ ગયું ને, ઇન્ફાઇનાઇટ સુધી નથી જતું. ઇન અધર વર્ડ્સ લાઇન સેગમેન્ટ ઇઝ અ ટર્મિનેટેડ લાઇન. તમે એને ટર્મિનેટેડ લાઇન નહીં કહી શકો, ટૂંકાવી નાખેલી. ટૂંકમાં ટર્મિનેટ એટલે ટૂંકાવી નાખેલી લાઇન. હાલો, પછી છે રેડિયસ ઓફ અ સર્કલ. આ તો સર્કલની રેડિયસ કોને કહેવાય? કે આ સર્કલ છે, આ એનું સેન્ટર છે. તો સેન્ટરથી તમે જુઓ તો આ રેડિયસ થઈ, આ રેડિયસ થઈ, આ રેડિયસ થઈ, આ રેડિયસ થઈ, આ તો બધી રેડિયસ સરખા જ ડિસ્ટન્સે હોય, નાની મોટી ન હોય, ને તો સર્કલ જ ડ્રો ન થાય. બરાબર? એટલે એને રેડિયસ કહેવાય. તો ડેફિનેશન શું છે? એની લાઇન સેગમેન્ટ. આ લાઇન સેગમેન્ટ જ થયો કે નહીં, કારણ કે આમાં બે એન્ડ પોઈન્ટ આવી ગયા એટલે આને લાઇન સેગમેન્ટ કહેવાય. એટલે રેડિયસ છે એ એક જાતનો લાઇન સેગમેન્ટ છે, આખી લાઇન નથી. લાઇન હોય તો આમ ઇન્ફાઇનાઇટ સુધી જાય, એમને અહીં સુધી જ ગણવાની, અહીં સુધી જ ગણવાની. એટલે એની લાઇન સેગમેન્ટ જોઈનિંગ ધ સેન્ટર ઓફ અ સર્કલ ટુ એની પોઈન્ટ ઓન ધ સર્કમફરન્સ ઓન ધ સર્કલ. આ બધા સર્કમફરન્સના પોઈન્ટ છે. તમારે એવો લાઇન સેગમેન્ટ લેવાનો છે કે જેનું એક પોઈન્ટ ક્યાં હોય? સેન્ટર ઉપર, ને બીજું હોય સર્કમફરન્સ ઉપર. એવો લાઇન સેગમેન્ટને રેડિયસ કહેવાય, એમ કે. પછી અહીંયા ધારો કે સેન્ટર અહીં ગણો ને અહીંયા ગણો સર્કમફરન્સ, તો આ રેડિયસ થઈ. અહીંયા સર્કમફરન્સ ગણો તો આ રેડિયસ થઈ. ઓકે. અને ધ લેન્થ ઓફ ધ રેડિયસ ઓફ અ સર્કલ ઇઝ ઓલ્સો રિફર્ડ એટ રેડિયસ ઓફ ધ સર્કલ. આ તો બરાબર છે. એ લેન્થ છે એને જ રેડિયસ કહેવાય. અને સ્ક્વેર એટલે આ ક્વોડ્રિલેટરલ. એટલે ધ્યાન આપો, પહેલાં તો સ્ક્વેર એટલે ક્વોડ્રિલેટરલ છે. ક્વોડ્રા એટલે 4. ક્વોડ્રા શબ્દ 4 માટે યુઝ થાય. એટલે એને ક્વોડ્રિલેટરલ એટલે કહેવાય કે આને 4 સાઈડ હોય, 1 2 3 4, અને 4 એંગલ હોય, એટલે એને ક્વોડ્રિલેટરલ કહેવાય. એટલે સ્ક્વેર એટલે અ ક્વોડ્રિલેટરલ વિથ ઓલ ધ 4 સાઇડ્સ ઇક્વલ. ચારેય સાઈડ ઇક્વલ હોય અને ઓલ ધ 4 એંગલ્સ ઇક્વલ ટુ 90 ઇચ. એટલે આને સ્ક્વેર કહેવાય. ચારેય સાઈડ એક તો ઇક્વલ હોવી જોઈએ અને ચારેય એંગલ 90 ના. ખાલી 4 સાઈડ ઇક્વલ ના હાલ્યો, ખાલી 4 સાઈડ ઇક્વલ તો રોમ્બસમાંય હોય, આને રોમ્બસ કહેવાય. એમાંય 4 સાઈડ ઇક્વલ હોય જો, પણ આમાં એંગલ 90 ના નથી, એટલે આ સ્ક્વેર નથી, રોમ્બસ છે. એટલે એંગલ એ 4 90 ના હોવા જોઈએ અને સાઈડ એ ઇક્વલ હોવી જોઈએ, તો આને સ્ક્વેર કહેવાય. ઓકે. So this is all about 5th chapter. Okay.
તો અહીંયા આપણે પૂરું કરીએ આ ચેપ્ટર. ઓકે, અને આ પૂરું કરે આમાં જેટલો ટોપિક કાઢવાનો હતો એ બધો મેં તમને કઢાવી દીધો છે. ઓકે, બાય બાય.